સુરત જિલ્લાના માંડવી નગરપાલિકાને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટરના વરદ હસ્તે માંડવીના નગરપતિ ડોક્ટર આશિષ ઉપાધ્યાયને સ્વચ્છતા સર્ટિફિકેટ ઇનાયત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ માંડવીના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ચેરમેન શ્રી ગેરહાજર રહ્યા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। જો આ રિપોર્ટમાં એમાં કોઈ પૈસાની જરૂર નથી પડતી। સ્વચ્છ રહેવા માટે માણસને પૈસાની રહેવાની જરૂર નથી। આપણે ખૂબ કદાચ મારે તમને કેવું છે આ તબક્કે કે આજે બાંગ્લાદેશ એક ગરીબ દેશ છે, પણ આપણા કરતા સેનિટેશનમાં એની જાગૃતિ વધારે છે। ત્યાં સ્વચ્છતાની બાબતમાં, લોકોની પાસે ટોયલેટ ફેસિલિટીની બાબતમાં ત્યાં આપણા કરતા આગળ છે। એટલે ગરીબ દેશો પણ આમાં આગળ છે। એટલે આપણે ત્યાં કેટલીક બાબતોમાં કેટલીક એવી બાબતો છે કે સાહેબ પૈસા 12,000માં કશું થતું નથી, તો 12,000 नहीं 5,000 પણ टॉयलेट बनावावाला बनावे छे। अच्छा, आप कैसे गांव को सर्टिफिकेट दिए जाते हैं और कौन सा काम के ऊपर? क्वालिटी काउंसिल ऑफ इंडिया बहुत सारे सर्टिफिकेशंस और इंटरनेशनल एक्रेडिटेशन करती है। मांडवी नगर पालिका को यहाँ पे खुले में शौच क्रिया मुक्त का सर्टिफिकेट दिया गया है। ये जो प्रोसेस क्वालिटी काउंसिल ऑफ इंडिया ने लिया है, बहुत ही ट्रांसपेरेंट तरीके से रैंडमली 17 लोकेशंस में इन्होंने विजिट किया। इसमें स्कूल, घर, मार्केट एरिया, इन सारे जगहों को रैंडमली सेलेक्ट किया गया और फोटोग्राफ्स के साथ हमने मोबाइल एप्लीकेशन के थ्रू इनको हमारे सेंट्रल सर्वर पे अपलोड किया। साथ ही साथ नगर पालिका के टीम के साथ बैठ के सारे दस्तावेज वार्ड बाय वार्ड किस काउंसलर्स ने जो डिक्लेरेशन किया है, स्कूल के सभी बच्चों के डिक्लेरेशन हुए हैं, एनजीओ सेल्फ हेल्प ग्रुप के डिक्लेरेशन हुए हैं, उनको साथ में रखा गया। सब तरीके से इसको वेरीफाई करने के बाद क्वालिटी काउंसिल ऑफ इंडिया ने नगर पालिका मांडवी को ये सर्टिफिकेट प्रदान किया है। मुझे बहुत खुशी है कि ये गुजरात सूरत जिले की पहली नगर पालिका है और आज हमारे देश में पंडित दीनदयाल उपाध्याय की जन्मतिथि पर मांडवी को ये सर्टिफिकेट दिया जा रहा है। आज स्वच्छता सर्टिफिकेट આપવામાં આવ્યું છે, તે બાદ આપણે કેવી ખુશીની લાગણી અનુભવો છો? પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મ શતાબ્દીની આજના શુભ દિવસે આજે જ્યારે માંડવી નગરપાલિકાને આ ઓડીએફ તરીકેનું જે સર્ટિફિકેટ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સૌ પ્રથમ ગુજરાતમાં અને ભારત દેશમાં આજે જ્યારે પ્રથમ એનાયત કરવામાં આવી રહ્યું છે, ત્યારે માંડવી નગર વતી, માંડવી નગરપાલિકા વતી ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। પરંતુ સાથે એક જવાબદારી પણ આજથી શરૂ થાય છે કે જેથી કરીને નગરમાં ખુલ્લામાં શૌચક્રિયામાં કોઈક ફરીથી આ બાબતમાં કોઈક એવી ફરિયાદ ન આવે। પરંતુ એક નગરપાલિકાના પ્રમુખ તરીકે આજના શુભ દિવસે આ સર્ટિફિકેટ મેળવતા ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। ડેન્ગ્યુની અગર વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર આશિષ ઉપાધ્યાયના કહેવા પ્રમાણે માંડવી વિસ્તારમાં એક પણ કેસ ડેન્ગ્યુનો નોંધાયો નથી, જ્યારે કે માંડવીના લેબોરેટરીશિયન તેમજ નિષ્ણાત ડોક્ટરના કહેવા પ્રમાણે એક માસમાં આશરે 15 જેટલા કેસો નોંધાયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। તો જો આ અહેવાલમાં ડેન્ગ્યુની જો વાત કરવામાં આવે તો માંડવીમાં ડેન્ગ્યુના કેસો છે કે નથી તે આપને પૂછવામાં આવી રહ્યા છે। ડેન્ગ્યુના કેસો માટે 3 દિવસ પહેલા અર્બન હેલ્થ સેન્ટર માંડવીના જે ડોક્ટર છે તેમણે પોતે તમામ લેબોરેટરીઓમાં રૂબરૂ ગયા છે। ભારત સરકારની જે ગાઈડલાઈન છે હેલ્થ ડિપાર્ટમેન્ટની કે ડેન્ગ્યુની માટેની કઈ કઈ ટેસ્ટોમાંથી તમે પોઝિટિવ હોય તેને ડેન્ગ્યુ ડિક્લેર કરો, તો તમામ લેબોરેટરીઓમાંથી એવા કોઈ પણ કેસો માંડવી નગરપાલિકાને મળ્યા નથી। માંડવી નગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર રૂબરૂ આ બાબતમાં જઈ આવ્યા છે। 3 દિવસ પહેલા જ એમનો રિપોર્ટ હતો કે ભાઈ માંડવી નગરમાં કોઈ પણ ડેન્ગ્યુના પોઝિટિવ કેસો મળ્યા નથી। માંડવીના એક ડોક્ટરને ત્યાં 5 કેસો નોંધાયા છે અને હાલમાં એક દર્દી હાલમાં પણ તે સારવાર લઈ રહેલો છે। એ બાબતે આપનું શું કહેવું છે? જે કોઈ ડોક્ટર એવા હોય, હોસ્પિટલ હોય, જો એ એમના જે ડેન્ગ્યુના જે ભારત સરકારના પેરામીટર પ્રમાણેના જે કંઈ ટેસ્ટ રિપોર્ટ હોય ને એની અંદર જો ડેન્ગ્યુ નીકળતો હોય, બરાબર, એવું અમારી પાસે જાણમાં નથી ને એવા કોઈક ડૉક્ટરનું તમે નામ આપશો કે ભાઈ આ ડૉક્ટરને તો છે કે આ લેબોરેટરીમાં આ રીતની ટેસ્ટ છે, કારણ કે ડેન્ગ્યુની વિવિધ ટેસ્ટો હોય છે, પરંતુ ભારત સરકારે જે ટેસ્ટો નોમિનેટ કરી હોય છે કે ભાઈ આ ટેસ્ટના આધારે થઈ શકે, તો તે ટેસ્ટોમાંથી જો પોઝિટિવ ડેન્ગ્યુનો કેસ આવ્યો હોય તો અમે 100% બાબતમાં ચિંતિત થઈ અને જે તે વિસ્તારમાં જે કોઈ એના માટે પગલાં લેવાનું તમે લઈશું। પરંતુ હાલની તારીખમાં અમારી પાસે કોઈ પણ ઓન ધ રેકોર્ડ ઉપર કોઈ પણ કેસ નોંધાયો નથી, ન તો તે ડૉક્ટર અમને જાણ કરી, ન તો તે હોસ્પિટલ અમને જાણ કરી।
साहब आपका नाम? डॉक्टर रामनाथ जी गुप्ता, आर्यन गुप्ता। अच्छा साहब, हमको पता चला है कि मांडवी में डेंगू है और वो लोग आपके वहाँ इलाज के लिए आए और बहुत अच्छे हो गए, तो आप बताएंगे कितने केस आए थे, उनकी स्थिति कैसी थी? अच्छा तो स्थिति थी, पेशेंट 5-6 डेंगू के हाल फिलहाल में आए हैं और उन लोगों का हिस्ट्री था, लंबी समय से फीवर का हिस्ट्री था, वोमिटिंग का हिस्ट्री था। एक पेशेंट तो काफ़ी डिहाइड्रेशन लेके आया था, उनको रख के प्रॉपर इन्वेस्टिगेट करके ट्रीटमेंट उसको 10 दिन रख के दिए हैं। उसमें NS1 भी पॉजिटिव था, मोस्टली को NS1 पॉजिटिव था, लेकिन WBC बहुत डाउन था और इधर न्यूट्रोफिल बढ़ा हुआ था। पेशेंट को 10 दिन लेना पड़ा, फ्लूइड लेना पड़ा, फूड देना पड़ा, ओरल फ्लूइड देना पड़ा और सप्लीमेंट्री ट्रीटमेंट जो है देना पड़ा। 10 दिन रख के ओके कंप्लीट कर तो आपके पास कितने केसेस आए होंगे डेंगू के? डेंगू के करीब 4-5 आए हैं, 5 सब ठीक हो गए? सब ठीक हो गया। अभी हाल फिलहाल जो है एक पेशेंट अभी दाखिल है, जिसका नाम अजय मुन्ना भाई भोय है, जो रजा दिए हैं उसको केविन राकेश भाई पारी, नरसिंह भाई बूढ़ा भाई गढ़वी, रामदेव भाई मोरा भाई कहीं, इन लोगों को रजा दे दी, उसको कोई कंप्लेंट नहीं। अच्छा साहब, ये डेंगू से मौत का खतरा हो सकता है? क्या कि डेंगू का कॉम्प्लिकेशन ही है कि ब्लीडिंग वगैरह, डेंगू सिंड्रोम है, DDS डेंगू सिंड्रोम है, उससे मौत हो सकता है अगर प्रॉपर ट्रीटमेंट ना किया जाए, प्रॉपर रेस्ट नहीं किया जाए तो। आपનું નામ? મારું નામ અજય છે. હું 5 દિવસથી બીમાર હતો. હમણાં ગુપ્તા સાહેબમાં આવ્યો છું તો મને હમણાં સારું છે એકદમ. શું થયેલું હતું? ડેન્ગ્યુ થયો છે મને. એમાં તકલીફ પડતી હતી? હા, એમાં બહુ તકલીફ બહુ પડતી હતી, પણ ગુપ્તા સાહેબમાં આવ્યો છું મને બહુ સારું છે. આપનું નામ? મારું નામ કેવિન પારેખ. હું સુરત જિલ્લાના માંડવી ગામમાં રહું છું, ટોણી ફળિયામાં. મને આજથી 10 દિવસ પહેલાં ડેન્ગ્યુ થઈ ગયેલો હતો, એટલે બીમાર પડી ગયેલો હતો. ત્યારે મેં ચેકઅપ કરાવ્યું સ્મિથ લેબોરેટરીમાં. 3 દિવસની અંદર તાવ હતો, ખૂબ તાવ હતો, માથું દુખતું હતું, તો મેં સ્મિથ લેબોરેટરીમાં ચેકઅપ કરાવ્યું મારું, તો ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ હું ગુપ્તા સાહેબને ત્યાં આપણા વિવેક ક્લિનિક હોસ્પિટલમાં હું ચેકઅપ કરાવવા ગયો, ટ્રીટમેન્ટ કરાવવા ગયો, તો મને ત્યારે દાખલ કરવાનું કીધું. તો 10 દિવસથી મને ટ્રીટમેન્ટ સારી મળી ગુપ્તા સાહેબની ત્યાં, ત્યારે મને ડેન્ગ્યુ સારો થયો. અચ્છા, આ બાબતે મેં તંત્રને શું મેસેજ આપવા માંગુ છું? હું ઘણું ચેતિત કહેવા માંગુ છું કે આ ડેન્ગ્યુ બાબત બહુ સિરિયસ છે, હમણાં બહુ ચાલી રહી છે, ખૂબ માથું દુખે છે, એમાં ખૂબ તાવ આવે છે, ઠંડી લાગે છે. તો તે બદલ બધાને હું કહેવા માંગુ છું કે તંત્રે શું પગલાં લેવા જોઈએ? તંત્રે સારા પગલાં લઈ લેવા જોઈએ, ફટાફટ ટ્રીટમેન્ટ કરી દેવી જોઈએ પહેલાંથી જ, જેથી આગળ જઈને એમને વધારે ડેન્ગ્યુનો કેસ અઘરો ના થાય. હા, માંડવી સ્મિથ લેબોરેટરીથી બોલું છું. અમે 20 વર્ષથી અહીંયા માંડવી માંડવીમાં લેબોરેટરીની સેવા આપી રહ્યા છે. હમણાં હાલના દિવસોમાં 15-20 દિવસથી ડેન્ગ્યુનું પ્રમાણ ઘણું વધતું જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને સોની ફળિયામાં જ્વનીબેન પારેખ, કેવિન રાકેશભાઈ પારેખ, દક્ષેશ સરનો પુત્ર અવનીબેન રાણા વગેરે ડેન્ગ્યુના લપેટમાં આવ્યા છે. તથા અજયભાઈ ભોઈ 2-3 દિવસ પહેલાં જ માર્કેટ ફળિયામાંથી પણ ડેન્ગ્યુનો શિકાર થયા છે. રીતેશભાઈ રબારી હાલ જ ચેકઅપ કરાવીને ગયા છે. એમાં આજની તારીખ 25 સપ્ટેમ્બરના રોજ 1 વાગ્યાના ગાળામાં ચેકઅપ કરવા આવેલા હતા. NS1 પોઝિટિવ આવ્યું છે. એને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે બધાને બહાર મોકલવામાં આવ્યા છે. એક મહિનામાં કેટલા કેસીસ નોંધાયા? એક મહિનાની અંદર અંદાજિત 15 થી 20 ઉપર કેસ માંડવીમાં નગરમાં નોંધાયા છે અને માંડવીની આજુબાજુ બીજા 15 થી 20 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.